જો તમે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીતા હો તો આ વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે ભારતની ફૂડ રેગ્યુલેશન ઓથોરિટી દ્વારા પેકેજ ડ્રિંકિંગ વોટર અને મિનરલ ડ્રિંકિંગ વોટર છે એના પર હાઈ રિસ્કનું લેબલ લગાવવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI દ્વારા એક પ્રકારનું ઓડિટ માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ પ્રકારના ડ્રિંકિંગ વોટરને હાઈ રિસ્ક કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. જોકે આ ન્યૂઝને લઈને ઘણા બધા લોકોમાં ગેરસમજ પણ છે કે આ પ્રકારનું પાણી પીવું એ જોખમી છે, પરંતુ એવું નથી. આ પ્રકારનું પાણી વેચનારા લોકોએ હવે વધારે સાવચેતી રાખવી પડશે એ પ્રકારનું નોટિફિકેશન છે. એટલે કે મેન્યુફેક્ચર્સ એન્ડ પ્રોસેસર્સ માટેના નિયમો છે એ કડક કરવામાં આવ્યા છે અને એમણે ફરજિયાતપણે ઇન્સ્પેક્શન કરાવવું પડે એ પ્રકારના નિયમ લાગુ કરવામાં આવ્યા છે. અગાઉ કેવું હતું કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ એટલે કે BIS અને FSSAI બંનેના નિયમોનું પાલન કરવું પડતું હતું, પરંતુ હવે પેકેટ ડ્રિંકિંગ કે મિનરલ ડ્રિંકિંગ વોટર છે એ વેચવા માટે FSSAI ના નિયમોનું જ પાલન કરવું પડશે અને એમણે વર્ષે એક વખત પ્રમાણિત એજન્સી પાસેથી ઓડિટ કરાવવું પડશે. આ હાઈ રિસ્ક ફૂડ પ્રકારનું જે લેબલ છે એ મીઠાઈ, ડેરી આઇટમ્સ અને ન્યુટ્રિશનલ પ્રોડક્ટ્સો એમાં આપવામાં આવતું હોય છે અને હવે એમાં પેકેટ ડ્રિંકિંગ વોટર અને મિનરલ વોટરનો પણ સમાવેશ થશે. ખરેખર તો આ ગ્રાહકોની સુરક્ષા વધારવા માટે પણ જરૂરી છે, પરંતુ સાથે સાથે ગ્રાહકોએ પણ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે કે જો તમે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીતા હો તો અમુક પ્રકારનું ધ્યાન તમારે ખાસ રાખવું જોઈએ, જેમાં પહેલું છે તમારે ISI નો માર્કો છે કે નહીં એ ચેક કરવું જોઈએ. બીજું એ બોટલના પ્લાસ્ટિકને કોઈક રીતે ડેમેજ નથી થયું, એની કેપ છે એ ખુલેલી નથી અને સીલ્ડ છે એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્રીજું એ પેકેજ્ડ બોટલને વિક્રેતાઓ સૂર્યપ્રકાશમાં વધારે પડતું નથી રાખતા એ પણ જોવું જોઈએ, કારણ કે એના કારણે કેમિકલ લીકેજનો ભય હોય છે. આ સિવાય ભળતા બ્રાન્ડ નેમથી ઘણી બધી ડુપ્લિકેટ બોટલ્સ પણ વેચાતી હોય છે, એનાથી પણ સાવચેત રહેવું જોઈએ અને એક્સપાયરી ડેટ અને બેચ નંબર પણ ચેક કરવા જોઈએ. મિત્રો, રેલવે સ્ટેશન કે પછી ઘણા બધા ફરવાના સ્થળોએ પણ આપણે સીધી બોટલ ખરીદીને પી લેતા હોઈએ છીએ, પરંતુ એમાં ઘણી બધી વાર ગંદુ પાણી પણ આવે છે અને એના કારણે આપણા સ્વાસ્થ્યને નુકસાન પણ થાય છે. માટે જો આટલી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો મોટી બીમારીને પણ ટાળી શકાય છે. આશા રાખીએ છીએ કે આ વિડીયો તમારા માટે ઇન્ફોર્મેટિવ રહ્યો હશે અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.